જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. આજે છે સંક્રાંત. હેપી મકર સંક્રાંતિ બધાને. હેવ એ સેફ મકર સંક્રાંતિ. અત્યારે અમારે તો છે ને ઘરમાં કામકાજ ફૂલો જોશથી ચાલે છે. ગેસ્ટ આવવાના છે, એક મેરેજ છે, તો આજે બધું લીધી કરતી હતી, એવું બધું હતું. આજે મેં મૂકી છે લીવ હતી નહીં, મૂકી છે. અને મમ્મી શું બનાવે છે ને બતાવું. આજે છે 11 તો મમ્મી તળે છે વેફર. મમ્મીજી બોલોજી. જય શ્રી કૃષ્ણજી. જય શ્રી કૃષ્ણજી. હેપી સંક્રાંત. હેપી આજે મમ્મીનો વારો આવ્યો છે બધું તળવાનો. નકર હું કરી નાખું, પણ આજે છે ને હું થોડીક કામમાં હતી, થોડુંક લુહાન કરવાનું હતું. બરાબર ને મમ્મી? આ કોણ ખાઈ ગયું? એ ઓલી માઈસી એવી છે, ભૂતના માસી. જો મમ્મીએ વાળમાં કલર કર્યો મસ્તીનો, કાળા કાળા ભમરા જેવા વાળ થઈ ગયા મમ્મી. હા, જોઈએ પ્રદા. જો કેવી લે હાલે. અને સવારમાં પહેલા તો છે ને આજે ઘી છે જ ગરમ કર્યું. હવે આ ઘીને છે ને પ્રોસેસ કરશું, એવું બધું છે. ચાલો તો અમે જાશું કાઇટ ફેસ્ટિવલ જોવા નવસારીનો, તો તમને બધાને વિડીયો બતાવશું. બરાબર ને મમ્મી? લાઈટ આઈશું તો જોજો. ઓહો, હા કરજો. હા. બાકી મારા સાસુના વિડીયોઝ જે જોતા હોય એ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. થોડી મહેનત કરીએ છીએ તો સપોર્ટ કરો ને. હા. ખુશ થવું જોઈએ. જો મારા સાસુ જો લાગે, મારા સાસુ છે એવા નાનો કડાક લાગે ને. મમ્મી છે ને મંદિરમાં ગયા પણ અંદર જઈને ભૂલી ગયા. હું કામે ગયા નહીં, યાદ જ ન રહ્યું. છટક મટક થઈ ગયું. મોબાઈલ અહીંયા પડ્યો તો. જો મમ્મીએ મને સંક્રાંતની ગિફ્ટ દીધી. જો મમ્મીએ મને સંક્રાંતની આપી. જો હા, મારા સાસુ છે બહુ પાકા હો, કોઈ ન ખબર હોય તો કહી દઉં. હા મેં ને અમારા ના ઓલું હવારું કે નતા હા ના સર તમારા દશરથ જેવા સાસુ તમારા કેવા કૌશલ્યા જેવા લ્યો ને. થેન્ક યુ. એ આપણા મેરેજની સીડી છે ને એમાં ઈ સોંગ છે. હા દશરથ પણ હા છે એક તમારી પપ્પા. જોજો ક્યારેક. સરસ લે. મને યાદ છે ઈ સોંગ, પાક્કું યાદ છે. ઈ સોંગ ક્યારે કેવી પેલા ઈ યાદ છે. ઓલો છેલ્લે મામટ વધાવે ને એની પેલા એક્ઝેક્ટ ઈ સોંગ છે. સરસ કહેવાય. એટલે જ મીઠું હોય ખબર પડી જાય ભગવાનની બધા